હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 15 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા એક અગત્યની જાહેરાત. તમે એસટીઆઈની પરીક્ષામાં બેસવાના હોય તો લાસ્ટ 6 મંથનો મેં વિડીયો બનાવ્યો છે કરંટ અફેરનો. પાર્ટ 1 મૂકી દીધો છે, પાર્ટ 2 ટૂંક સમયમાં, એટલે કે તમારી ડિસેમ્બર પૂરું થશે એ પહેલા તમારા હાથમાં 15 ડિસેમ્બર સુધીના બધા જ બનાવો આવી જશે અને ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે. ફક્ત એમસીક્યુ નથી, પરંતુ વિધાન સ્વરૂપે પણ આપેલું છે અને તમે એ નહીં જુઓ ને તો તમને ગેરફાયદો થશે. કેમ? કારણ કે તમે મારું લાસ્ટ જેટલા પણ જોશો પીવાયક્યુ હમણાંની એક્ઝામ લેવાય તો મેં તમને જે કરંટ કરાવ્યું છે ને એમાંથી જ આવ્યું છે. કોઈ સવાલ જ નથી. તમે જોઈ શકો છો, હું બીજા બધાની જેમ એસએસ લઈને પ્રૂફ નહીં આપું, બધું નહીં આપું, પરંતુ મેં કરાવ્યું છે, મને ખબર છે તો આવ્યું છે, એટલા માટે કહું છું. રાઈટ? તમને કદાચ મોટા મોટા ક્લાસનું એટ્રેક્શન હોય છે કે એમાંથી જ આવશે, પરંતુ એ લોકો બિનજરૂરી ડેટા 500 પ્રશ્ન પૂછે આપશે તમને 6 મહિનાના, તો 500માંથી તો આવશે જ. હું તમને 200 કે 250ની આસપાસ જ આપીશ પ્રશ્નો 2 મહિનાના, 6 મહિનાના, પરંતુ એમાંથી તમારું આવશે અને એ પણ વિધાન સ્વરૂપે અને એમસીક્યુ સ્વરૂપે બંને આવશે. સિમ્પલ. રાઈટ? તો તમે જરૂરથી જોજો. બરાબર? નીચે હું કમેન્ટ બોક્સમાં એની લિંક પણ શેર કરી દઈશ. તો ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રથમ વખત નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે એટલે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 1991, 1992, 1993 કે ઓપ્શન ડી 1994? બોલો. બની શકે તો છેલ્લા 3 મહિનાની નિમણૂક અને છેલ્લા 3 મહિનાના જેટલા પણ દિવસો થીમ સાથે કરી લેવા અને પ્રથમ વાર ક્યારે આવે છે તે પણ કરી લેવું. કારણ કે જીપીએસસી નો ઇતિહાસ છે, કોઈક ને કોઈક થીમ અથવા તો દિવસને લગતી થીમ પૂછે છે અથવા તો સીધો ડાયરેક્ટ દિવસ વન લાઇનરમાં પણ પૂછે છે. અને હવે તમને એવું પણ બની શકે કે દિવસો જોડકાના સ્વરૂપે પૂછે. રાઈટ? તો મેં તમને ઓલમોસ્ટ બધા જ દિવસોના જ્યારે પણ જે દિવસનું કરંટ હશે ને એ દિવસની થીમ, પ્રથમ વખત ક્યારે ઉજવાયો અને કયો દિવસ છે એ બધી જ તમને મેં આપેલી છે માહિતી. તો તમે એ બધા જૂના વિડીયોઝ પણ તમારે નોટ્સ બનાવતા હશો તો એમાં લખેલું હશે, તમે જોઈ શકો છો. રાઈટ? વિડીયોની પીડીએફ તમને બધામાં મળશે. તો અહીં આપણો શું જવાબ આવશે? 1991થી. રાઈટ? ક્યાંથી ઉજવાય છે? તો 1991થી. યાદ રાખવાનું છે આપણે. ડન? હવે દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ 1991થી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું છે? સેવ એનર્જી, સેવ ફ્યુચર. અને બધો જ ડેટા પીઆઈબી માંથી આવે છે. રાઈટ? અને એને ઓફિશિયલ હેન્ડલ એકાઉન્ટો છે ટ્વિટર, કોઈ પણ મંત્રાલયના, એમાંથી હું લાવું છું. રાઈટ? તો ચાલો હવે આગળ વધીશું. આ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે શું કરવામાં આવશે? તો ઉર્જા સંરક્ષણ પુરસ્કાર અને સોશિયલ મીડિયા તેમજ કન્ટેન્ટ ક્રિએટર માટે એક નવી એના માટે જાહેરાત કરવામાં આવી છે, એવોર્ડ્સ આપવામાં આવશે. કોણ ઉજવે છે? તો આ વિદ્યુત મંત્રાલય હેઠળ આવતી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં બીઈઈ કહીએ છીએ. રાઈટ? તો તમારે બીઈઈ હેઠળ ઉજવાય છે એવું પણ પૂછી શકે છે. બીઈઈની સ્થાપના થઈ હતી ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 હેઠળ 2002માં સ્થાપના થઈ હતી. હવે એના લગતા 14 ડિસેમ્બર, આ તમારે કંઈક ડેટા છે આપણા ગુજરાતનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ હિસ્સે છે. આ ફેક્ચ્યુઅલ ડેટા છે જે જીપીએસસી પૂછતું રહે છે. ગુજરાતે અત્યાર સુધીમાં 29% વધુ હિસ્સો પૂરો કર્યો છે લક્ષ્યાંક હેઠળ. અને માર્ચ 2027 સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 10 લાખ રહેણાંકીય રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય છે. હવે સોલાર તો હમણાં જ તમારે સોલાર બસ સ્ટેન્ડની વાત નીકળી હતી તો સુરતમાં જ બન્યું હતું. રાઈટ? યાદ રાખજો. પ્રથમ સરહદી ગામ કયું હતું? તો મસાલી, બનાસકાંઠાનું. તો આ તમારે મેં અહીંયા એ ડેટા કવર નથી કર્યો, ઘણા લોકો કરાવશે, પરંતુ મેં તમને ઘણી વખત બધું કરાવેલું છે. રાઈટ? એટલા માટે મેં અહીંયા ફરીથી કવર નથી કર્યું. પણ હવે તમને એવું ગમતું હોય કે એકનું એક વારે ઘડીએ જે આવડતું હોય એ રિપીટ કરીને વિડીયો લાંબા લાંબા બનાવવાને પોતાને બેસ્ટ કહેવું મને નથી પાલવતું. બરાબર? હવે આ અગત્યનો ક્વેશ્ચન છે, યાદ રાખજો. સ્ટ્રેન્થનિંગ ધ ગ્લોબલ મેનેજમેન્ટ ઓફ વાઇલ્ડ ફાયર એટલે કે જંગલમાં લાગતી આગ
રાઈટ, વાઇલ્ડ ફાયર. અચ્છા, આપણે જંગલમાં લગતી આગને ગુજરાતીમાં શું કહે છે? ઘણી વખત શબ્દ સમૂહ પૂછાય છે શબ્દ સમૂહમાં, રાઈટ? તો દાવાગ્નિ, રાઈટ? તો આ કોણે પ્રસ્તાવ રજૂ કર્યો હતો? તો આપણા પ્યારું ભારત. ઓપ્શન એ. ડન. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ એસેમ્બલીની 7મી સમિટ હતી નેરોબીમાં. એમાં ભારત દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને જેને સ્વીકારવામાં આવ્યો. હેતુ શું છે? કે જે જંગલમાં અત્યારે આગ લાગવાનું પ્રમાણ વધ્યું છે તો એના ઉપર નિયંત્રણ લાવવું, એને ઓછી કરવા માટેના પ્રયત્નો કરવા અને બધાએ ભેગા થઈને સાથે મળીને કામ કરવું. હજુ રજૂ કર્યું છે પ્રસ્તાવ. મેં મૂક્યો છે પ્રશ્ન. જ્યારે વધારે ડિટેલ આવશે તો હું તમને વધારે ડિટેલ સાથે આ ક્વેશ્ચન કરાવીશ, રાઈટ? એઝ ઇટ ઇઝ તમે જોવો જ છો કે હું તમને કરંટની સાથે જ્યાં જ્યાં જીકેની જરૂર હશે ત્યાં જીકે પણ પ્રોવાઈડ કરું છું, પરંતુ વગર જરૂરની હું નથી આપતી, રાઈટ? જ્યાં પણ મને જરૂર લાગશે. હવે સોલાર તો મેં હમણાં મહિનામાં તમને 2 થી 3 વાર કરાવ્યું છે. ઘણા લોકો અઠવાડિયામાં એક જ વસ્તુ આવી હોય તો પણ એકની એક રિપીટ કરાવતા હોય છે 15 મિનિટ કાઢીને. મેં નોટિસ કરેલું છે, એટલા માટે કહું છું, રાઈટ? જેમ કે ચેસનું આવતું હોય તો ચેસનું એકનું એક કરાય કરશે. અરે ભાઈ, જે સિરિયસલી તૈયારી કરતો હશે ને વિદ્યાર્થી, એ વાંચતો જશે. વારે ઘડે તમારા કમાણી માટે થઈને વિદ્યાર્થીઓનો ફ્રીમાં આપો છો ને, એ લોકોનો ટાઈમ ના બગાડવાનો હોય. તમે તમારા જે પેઇડ ક્લાસ હશે ને ત્યાં આવું વર્તન નહીં જ કરતા હોય. ચાલો હવે આપણે જોઈશું. આ અગત્યનો ક્વેશ્ચન છે. સાગર પ્રાણ તળ મળલા. યાદ રાખજો, સાગર પ્રાણ તળ મળલા કોના દ્વારા લખવામાં આવ્યું હતું? બાબા સાહેબ આંબેડકર, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી નર્મદ, ઓપ્શન ડી સાવરકર. બોલો, કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો યસ, જેને આ બધા વીર સાવરકર તરીકે ઓળખીએ છીએ એ, રાઈટ? આંદામાન નિકોબાર ખાતે કેદ કરવામાં આવ્યા હતા. યાદ છે ને એમના ટાપુ? તો કયું ટાપુ કહેવાય છે? વ્હીલર ટાપુનું નામ શું આપવામાં આવ્યું છે એ તમારે મને યાદ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. એ બધા ટાપુઓના નામ કોના નામથી? સુભાષચંદ્ર બોઝના નામથી જે નામકરણ કરવામાં આવ્યા છે એ બધા ટાપુના નામ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેવાના છે. તો મને પણ ખ્યાલ આવશે કે વિદ્યાર્થી મિત્રો સિરિયસલી જોવે છે. હવે તમને ખ્યાલ હશે, રાઈટ? કેમ અત્યારે ચર્ચામાં આવ્યું છે? તો 115 વર્ષ પૂર્ણ થયા છે બુકના, એટલે, રાઈટ? તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે 115 વર્ષ પૂર્ણ થવા પર આ નામ પ્રોગ્રામ યોજાયો હતો ને આ નામ ચર્ચામાં આવ્યું હતું, રાઈટ? હવે તમને ખ્યાલ હશે કે આંદામાનને 2 ભાગમાં છે, ઉત્તરી અને દક્ષિણી, રાઈટ? તો એટલું પણ યાદ રાખી લેવાનું છે, બરાબર? હવે આપણે આગળ વધીશું. હવે કેવું કહેવાય છે? કેન્દ્ર શાસિત પ્રદેશ પણ કહેવાય છે, રાઈટ? ટાપુને એમાં એની અંદર આવતું હોય છે, રાઈટ? એટલે કે એની કોટ એમાં આવતી હોય છે. હવે એની આંદામાનની કોટ શેની હેઠળ આવે છે એ તમારે મને કહેવાનું છે. રાજધાની તો તમને ખ્યાલ જ છે, પોર્ટ બ્લેર છે, રાઈટ? અચ્છા, તમને ખ્યાલ હશે કે સેન્ટિનલ પ્રજાતિ ક્યાં વસે છે? આ હંમેશા પૂછાય છે ક્વેશ્ચન. તો આંદામાન નિકોબારમાં. અહીંયા મેં નથી આપ્યું, પરંતુ હું તમને કહી દઉં છું વાત નીકળી છે તો. સેન્ટિનલ જનજાતિ વસે છે જે વિશ્વની સૌથી અલિપ્ત જનજાતિમાં એક ગણના થાય છે, રાઈટ? તો એ પણ આંદામાન નિકોબાર ટાપુમાં વસે છે. તમને ખ્યાલ હશે કે હમણાં લગભગ 6-1 મહિના પહેલા કોઈક નાગરિક હતો વિદેશી, નાવ લઈને ગયો હતો ને એ બાજુ નીકળી ગયો હતો, તો ત્યાંથી એ ગાયબ થઈ ગયો હતો. સેન્ટિનલ ટાપુ ઉપર જવું હોય ને તો તમારે પરમિશન લેવી પડે છે, પ્રોહિબિટેડ છે, રાઈટ? તો કેમ? કારણ કે ત્યાંની જનજાતિ ખૂબ ઓછી છે અને ઘણી ઓછી છે, એ લોકોને બહારની દુનિયાથી અલિપ્ત છે, રાઈટ? એટલા માટે. હવે તમને એ પણ ખ્યાલ હશે કે આઝાદી સાથે પણ આંદામાન નિકોબાર જોડાયેલું છે, રાઈટ? તમને ખ્યાલ હોય તો તમારે મને કહેવાનું છે કે વિજયપુર કોનું પૂરું નામ છે? આમાં જ આપેલું છે મેં, રાઈટ? વિજયપુરમાં જે હતું પ્રોગ્રામ યોજાયો હતો, બરાબર છે? તો એ ક્યાં આવેલું છે પ્રોપર?
પછી સેલ્યુલર જેલ, તો એ પણ અહીં આવેલી છે, રાઈટ? એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી આઝાદ હિન્દ ફોજનું મહત્વ કયું? તો એના ઉપરથી સુભાષજી એટલે કે નેતાજી અહીંયા કામ કર્યું હતું. તો ટાપુને ચલો હું બોલી દઉં છું. શહીદ ટાપુ અને સ્વરાજ ટાપુ નામ આપવામાં આવ્યું છે, રાઈટ? યાદ રાખજો. શહીદ અને સ્વરાજ ટાપુ કોના લગતા છે? તો નેતાજીના નામ પરથી, રાઈટ? હવે આગળ વધીશું. આટલું ઇનફ છે, રાઈટ? હવે આપણે આગળ વધીએ. હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટ છે? ખૂબ ચર્ચામાં છે, એટલા માટે હમણાંથી ભારતની ઘણી બધી સાઇટને રામસરમાં સ્થાન મળ્યું છે. તો કેટલી આવશે? ઓપ્શન એ 94, ઓપ્શન બી 95, ઓપ્શન સી 96, ઓપ્શન સી ડી 97. હવે એવું પણ બને કે તમારી નવી એક્ઝામ આવે ત્યાં સુધીમાં નવી પણ થઈ જાય. તો અત્યારે હું ડિસેમ્બર 2025ના રોજ કેટલી રામસર સાઇટ છે એની માહિતી હું તમને આપું છું. તો અત્યારે આપણી પાસે છે 96, એટલે કે ઓપ્શન સી. ડન. હાલમાં રાજસ્થાનના અલવરમાં સિલિસલર લેક અને છત્તીસગઢના બિહારમાં આવેલું કોપરા જળાશયને નવી રામસર સાઇટમાં સ્થાન મળ્યું. એટલે ભારતમાં કુલ 96 રામસર સાઇટ થઈ. એની સાથે એશિયામાં સૌથી વધારે રામસર એટલે કે વેટલેન્ડ સાઇટ ધરાવતું સ્થળ કયું છે? તો ભારત સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમે છે. યાદ રાખજો. વિશ્વનું પૂછશે તો યુકે, ધેન મેક્સિકો એન્ડ ધેન ઇન્ડિયા, રાઈટ? હવે ભારતમાં કયા સ્થળમાં છે? તો તામિલનાડુ. પછી યુપીમાં. તો ગુજરાતમાં કેટલી છે? 4, રાઈટ? તમારે એ 4 મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. મેં ઘણી વખત રિપીટ કરાવ્યું છે એટલે, રાઈટ? ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ હતી? તો ઓડિશાનું ચિલ્કા લેક. અને આ પહેલા પૂછાયેલું છે, રાઈટ? ત્યારબાદ રાજસ્થાનનું કેવલાદેવ. બંને પ્રથમ રામસર સાઇટ છે. સૌથી મોટી તો સુંદરબન, સૌથી નાની તો હિમાચલમાં આવેલી રેણુકા, રાઈટ? આટલી યાદ રાખવાની છે. હવે જો અહીંયા હું રિપીટ નથી બોલતી, તમને મેં આપેલી છે 4 ગુજરાતની રામસર સાઇટ. તો તમારે મને શું કરવાનું છે? વાંચીને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. હવે તમને ખ્યાલ હશે કે રામસર પુરસ્કાર 2025 આપવામાં આવ્યો હતો. તો તે મેળવનાર કોણ હતા? તો ડોક્ટર જયશ્રી વેંકટેશન. પ્રથમ ભારતીય છે. નોટ ઓનલી મહિલા બટ ઓવરઓલ પ્રથમ ભારતીય છે, રાઈટ? હવે તમારે મને કહેવાનું છે કે રામસર સાઇટ માટેનું જે સંમેલન મળ્યું હતું એ ક્યાં મળ્યું હતું, રાઈટ? હવે રામસર સંમેલન વિશે, રાઈટ? ઓલમોસ્ટ તમારે નીચેના પાર્ટમાં આવી જશે માહિતી, પરંતુ તમારે વિડીયો સાંભળો છો કે નહીં એ પણ મને ખબર પડશે, રાઈટ? તો પ્રથમ વખત ક્યારે મળી હતી? હવે આ થઈ ગયું આપણું જીકે કરી રહ્યા છે, રાઈટ? પ્રથમ વખત રામસર સંમેલન 2 ફેબ્રુઆરી 1971માં ઈરાનના રામસરમાં બન્યું હતું. એના લીધે એને રામસર નામ આપવામાં આવ્યું છે, રાઈટ? પ્રથમ કાર્યરત ક્યારે થયું હતું? 1975માં. ભારત ક્યારે પક્ષકાર બન્યું હતું? તો 1982માં. રામસર સાઇટ સંમેલનની COP15 ક્યાં યોજાઈ હતી? તો ઝિમ્બાબ્વેના વિક્ટોરિયા ખાતે, રાઈટ? દર 3 વર્ષે યોજવામાં આવે છે. ભારતમાં યોજાયું છે? ના, નથી યોજાયું. હવે સ્ટોપ. હવે કેમ મેં પૂછ્યું છે? તો તમને નવો પ્રશ્ન કેવી રીતે બની શકે છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? દર 3 વર્ષે વેટલેન્ડ દ્વારા યોજવામાં આવતી સમિટ 2025માં ભારતમાં યોજાઈ હતી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ માટેની સમિટ 2024માં ભારતમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. ઓપ્શન સી યુનેસ્કોની ઇનહેરિટેજ કલ્ચર માટેની 20મું સંસ્કરણ ભારતમાં યોજાયું હતું. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો આપણું શું આવશે? એ. કેમ? તો હજુ સુધી ભારતમાં યોજાયું નથી. હવે તમારે આ મૂર્ત વર્ષો અને અમૂર્ત વર્ષોની સમિટ ક્યારે યોજાઈ હતી ભારતમાં? પ્રથમ કયું હતું અને છેલ્લું? અને કુલ કેટલી સાઇટ છે ટોટલ? અને અમૂર્ત વર્ષાનું લિસ્ટ તમારે જોઈતું હોય તો તમારે યુનેસ્કો ICH નામથી મેં વિડીયો બનાવ્યો છે, એ તમે જોઈ શકો છો. તમારો ત્યાં 16 ઇનહેરિટેજેબલ કલ્ચરની 16 સાઇટ છે.
એટલે કે ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, ઘણી વખત ગુજરાતી પૂછતા હોય છે અમૂર્ત વારસા, રાઈટ. તો એ બધી 16 માહિતી તમને આપેલી છે, રાઈટ. તો તમે એ ત્યાં જોઈને વિડીયો જોઈ જશો અને ટેબલ ફોર્મેટમાં આપી છે તો તમને ખૂબ મજા આવશે, રાઈટ. તો એક વખત તમે જોઈ લેજો, તમને ફાયદો થશે, કારણ કે એનાથી બહાર કોઈ ક્વેશ્ચન નથી આવવાનો. અને હા, તમારે 44 હેરિટેજ સાઇટની માહિતી જોઈતી હોય તો પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું રેડી કરીશ, રાઈટ. હનુક્કા ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવ્યો? હવે હનુક્કા ફેસ્ટિવલ હંમેશા સાંસ્કૃતિક વારસો ભારતનો હોય કે ગુજરાતનો ચર્ચામાં રહે છે, પરંતુ શું હનુક્કા ફેસ્ટિવલ ભારતમાં ઉજવાય છે? નો. ભારતમાં ક્યાં ઉજવાય છે? તો ક્યાં ઉજવાય છે? આર્યો તો યહૂદીઓનો છે, રાઈટ. તો એ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? હાલમાં ચર્ચામાં છે, એટલા માટે. કોનો તહેવાર છે એ તમારે મને કહેવાનું છે. બોલો. તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન એ, યહૂદીઓનો તહેવાર છે, રાઈટ. કેમ ચર્ચામાં છે? તો હાલ ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ છે, ત્યાં હનુક્કા ફેસ્ટિવલની ઉજવણી ચાલતી હતી. ત્યાં આતંકી હુમલો થયો એટલા માટે ચર્ચામાં છે, રાઈટ. એટલા માટે ચર્ચામાં છે. કયો ફેસ્ટિવલ? તો હનુક્કા, રાઈટ. હવે સિડની એટલે કે ઓસ્ટ્રેલિયાના ક્યાં યોજાયો હતો? ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર ચાલી રહ્યો છે. 14 ડિસેમ્બરથી ચાલે છે, 22 ડિસેમ્બર સુધી ચાલતો તહેવાર છે, રાઈટ. તો પ્રકાશનું પર્વ તરીકે જેમ આપણે દિવાળી કહીએ છીએ, એમ યહૂદીઓનો પ્રકાશનો તહેવાર તરીકે હનુક્કા ફેસ્ટિવલ જાણીતો છે, રાઈટ. અને એટલા માટે આ તહેવાર ચર્ચામાં છે. અચ્છા, હવે યહૂદી, તો તમને ખ્યાલ હોય કે યહૂદીનું ઇઝરાયલમાં વધારે હોય છે, રાઈટ. તો ભારતમાં, ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં. ક્યાં આવેલું છે? સિનેગોગ, રાઈટ. સિનેગોગ ક્યાં આવેલું છે યહૂદીઓનું એકમાત્ર ગુજરાતમાં? અમદાવાદ ખાતે. મેગન અબ્રાહમ સિનેગોગ તરીકે જાણીતું છે, યાદ રાખજો, બરાબર છે. બિલકુલ પણ ભૂલ્યા વગર. આ તમારું બધું જીકે કરાઈ રહી છું, રાઈટ. મેગન અબ્રાહમ સિનેગોગ, રાઈટ. લગભગ ખાડિયામાં છે, રાઈટ. એ યાદ રાખજો, તમારે એટલું યાદ રાખવાનું છે. જ્યુસ કહીએ છીએ આપણે, રાઈટ. જ્યુસ એટલે કે યહૂદી, ઇઝરાયલ લોકોનો મુખ્ય ધર્મ પર ઇઝરાયલીઓ યહૂદી ધર્મ પાળતા હોય છે, રાઈટ. એ યાદ રાખજો. પરંતુ એ સિવાય વિશ્વમાં પણ જ્યાં યહૂદી રહેતા હોય છે મોટા પાયે, એ લોકો ઉજવે છે. તો ઓસ્ટ્રેલિયામાં હનુક્કા ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો, ને આતંકવાદી હુમલાના કારણે એ ચર્ચામાં રહ્યો. તો તમને સિમ્પલ બોન્ડી બીચ ક્યાં આવેલો છે એ પણ પૂછી લે છે, રાઈટ. તો બસ, હવે તમને આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. એ માટે તમારે શું કરવાનું છે? પહેલા તો નેહા એજ્યુકેટરની